ભારતીય જનતા યુવા મોરચા પ્રદેશ દ્વારા 18/12/2026 રોજ ગાંધીનગર ખાતે યુવા ફોર નેચર કાર્યક્રમનું રાજ્યવ્યાપી લોન્ચિંગ કરવામાં આવ્યું। નાળામાં પક્ષીઓને પાણીની તકલીફ દૂર કરવા માટે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું। કાર્યક્રમનું આયોજન ગાંધીનગર મહાનગરપાલિકા યુવા મોરચાના અધ્યક્ષ યુવરાજસિંહ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વડોદરાના સાંસદ તથા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશી ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર બીરાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસ, શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે અને તેમજ 21 માર્કેટના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યવ્યાપી કાર્યક્રમ આપવામાં આવ્યો છે યુવા ફોર નેચર કે ઉનાળાની અંદર આપણે જોઈએ છે કે પક્ષીઓને ખૂબ તકલીફ પડતી હોય છે અને આપણે તો તરસ લાગે તો આપણી પાસે પાણી હોય છે, એની સુવિધા હોય છે, પરંતુ પક્ષીઓને પણ એની સુવિધા મળે એ માટે થઈને આજે કુંડા વિતરણનો કાર્યક્રમનું લોન્ચિંગ, પ્રદેશ કક્ષાનું લોન્ચિંગ આજે ગાંધીનગર મહાનગરથી કરવામાં આવ્યું છે। ગાંધીનગર મહાનગરના યુવા મોરચાના યશસ્વી અધ્યક્ષ ભાઈ શ્રી યુવરાજસિંહ અને એમની સમગ્ર ટીમ દ્વારા આ આયોજન કરી અને આ કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો છે। ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જે ફક્ત સત્તા માટે નહીં પણ સેવા માટે રચાયેલી આ પાર્ટી છે। વિશ્વની સૌથી મોટી આ પાર્ટી વિકાસના કામોની સાથે સાથે સેવાના કામો પણ કરતી હોય છે। અવારનવાર જ્યારે પણ દેશની અંદર કે રાજ્યની અંદર કે શહેરમાં કોઈ પણ આપત્તિ આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા હોય, મહિલા મોરચા હોય કે કાર્યકર્તાઓ હંમેશા ખડે પગે ઊભા હોય છે। અત્યારે ગરમીની ઋતુની શરૂઆત થઈ ગઈ છે, ગરમી ખૂબ પડવા લાગી છે, ત્યારે અબોધ પક્ષીઓ કે જે બોલી શકતા નથી એમના માટે આજે આ કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે। એક સેવાનું આ ઉત્તમ ઉદાહરણ છે। ભારતીય જનતા પાર્ટી પ્રદેશ યુવા મોરચા દ્વારા આ આયોજન કરવામાં આવેલું છે। એમાં શહેરનો યુવા મોરચાનો પણ ખૂબ મોટું યોગદાન રહેલું છે અને આખી સમગ્ર ટીમ દ્વારા આ ગાંધીનગરની અંદર ધબકતું સેક્ટર એટલે 21 અને એના ડિસ્ટ્રિક્ટ શોપિંગ સેન્ટરની અંદર ખૂબ મોટી સંખ્યામાં લોકોને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે।